નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ। રાજકોટ જિલ્લાના થોરાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.જી. વાઘેલાએ દિવ્ય ભાવના ન્યૂઝ તરફથી તેમના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ। અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આજે વહેલી સવારે રામદેવ પીર મંદિરનું તાળું તોડી રજાક આલમ નામના શખ્સે તોડફોડ કરી હતી, જેમાં આરોપીએ મંદિરમાં રહેલી રામદેવ પીરની મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ કર્યો હતો અને હનુમાનજીની મૂર્તિ પણ ઊંધી પાડી દીધી હતી। જે બાદ મંદિરમાંથી બહાર આવીને રજાકે અલ્લાહ અકબરના નારા લગાવ્યા હોવાનો પણ મંદિરના પૂજારી, સ્થાનિક લોકો અને PHPએ આક્ષેપ કર્યો છે। આ ઘટનાને પગલે સ્થાનિકો તરત જ ભેગા થઈ ગયા હતા અને તે આ યુવકને ઝડપી લઈ પોલીસને સોંપ્યો હતો। આ ઘટનાને પગલે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પણ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને કડક કાર્યવાહીની માંગ કરી હતી। આ મામલે પૂજારીએ જણાવ્યું હતું કે આ યુવક રાત્રે દારૂના નશામાં મંદિર પાસે સૂઈ ગયો હતો અને વહેલી સવારે તેણે મંદિરની ડેરીમાં તોડફોડ કરીને મૂર્તિને પણ ખંડિત કરી હતી, જે બાદ ધાર્મિક નારાઓ લગાવ્યા હતા। આ ઘટના બાદ પૂજારીએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી, જે બાદ બાપુનગર પોલીસે અહીં આવીને આ શખ્સને અટકાયતમાં લીધો હતો। ત્યારે પોલીસના પ્રાથમિક નિવેદન મુજબ રઝાક આલમની માનસિક સ્થિતિ હાલ સારી નથી અને તેને માનસિક હોસ્પિટલમાં સારવાર પણ ચાલી રહી છે। જો કે આ યુવક ખરેખર માનસિક બીમાર છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે। જય હિન્દ, જય ભારત।